જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ભાગવત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ અને એમાં અર્થશાસ્ત્ર વિષય છે. એમાં આપણે યુનિટ છે 5મું, આવક અને ખર્ચના ખ્યાલો. તો આપણે ખર્ચ છે એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનો અભ્યાસ કર્યો. હવે આપણે કુલ ખર્ચ છે એની વાત કરીએ, એટલે કે સ્થિર અસ્થિર બંને છે કુલ ખર્ચ છે એની વાત કરીએ. તો હવે શરૂઆતમાં આપણે જે જોઈએ, પણ એ પહેલાં આપણે જોઈએ કે આપણને અહીંયા એક અનુસૂચિ અને આકૃતિ છે આપેલું છે કાલ્પનિક, એ પરથી વધારે અભ્યાસ છે સરળ બને છે. તો આપણે શરૂઆતમાં અર્થ છે એનો આપણે જોઈ લઈએ કે કુલ ખર્ચ છે એ ખરેખર કોને કહેવાય. તો હવે કુલ ખર્ચ છે એની વાત કરીએ કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એટલે કે કુલ ખર્ચની વાત કરીએ કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ તે બંને વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે. એટલે કે કુલ ઉત્પાદન છે એમાં પણ વધારો થાય, કુલ ખર્ચ છે એમાં પણ વધારો થાય. તો બંને છે એની વાત કરીએ કે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ છે એ પણ વધુ હોય છે. કુલ ઉત્પાદન ઓછું હોય તો કુલ ખર્ચ પણ ઓછું હોય છે. આમ પેઢીના કુલ સ્થિર અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કેવો ખર્ચ છે? કુલ ખર્ચ છે. તો સૂત્ર સ્વરૂપે આપણે જોઈએ કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. તો TC ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC. એટલે કે ટોટલ કોસ્ટ છે કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચ એટલે ટોટલ ફિક્સ કોસ્ટ ને કુલ અસ્થિર ખર્ચ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. એની વાત કરીએ તો ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ કેવો? સ્થિર રહે છે અને અસ્થિર ખર્ચ છે એમાં વધારો થાય છે. હવે એ આપણે સમજીએ કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય તો પણ જે ખર્ચ કેવા? સ્થિર રહે છે એને આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ કહીએ છીએ. અને ઉત્પાદનમાં વધારો થાય તો ખર્ચમાં વધારો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય તો ખર્ચમાં ઘટાડો થાય, અને ઉત્પાદન છે એ શૂન્ય હોય તો ખર્ચ પણ શૂન્ય થઈ જાય. એને આપણે શું કહીશું? અસ્થિર ખર્ચ કહીશું. આમ તેથી કુલ ખર્ચ છે એમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. એટલે કે કુલ ખર્ચ છે તો એનું જે અસ્થિર ખર્ચ હોય છે એનું જે વધારાનું પ્રમાણ હોય છે એટલા પ્રમાણમાં શું થાય છે? એનો વધારો થાય છે. આમ તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. એટલે કે કુલ જે સ્થિર ખર્ચ છે એ અસ્થિર ખર્ચ છે એને ઉપરના ભાગમાં કુલ ખર્ચની રેખા જોવા મળે છે. પરંતુ બંને વચ્ચેનું જે અંતર છે ઊભું, એટલે કે જે આ ડિસ્ટન્સ છે એ કેવું? સરખું રહે છે. એટલે કે જેટલો આમાં વધારો થાય એમાં વધારો થાય છે પણ ડિસ્ટન્સ છે એ કેવું? સરખું રહે છે. તે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એક અનુસૂચિ છે એ મુજબ આપણે અભ્યાસ કરીએ કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં છે, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં છે અને કુલ ખર્ચ રૂપિયામાં છે. એની વાત કરીએ તો ઉત્પાદનનું પ્રમાણ છે એ શરૂઆતમાં કેવું હોય છે? 0 હોય છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ શરૂઆતમાં 0. કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં છે. સ્થિર ખર્ચ એટલે કેવું? દર વખતે એક સરખો રહે છે. દર વખતે કેટલું રહે છે? 100 રહે છે. તો કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં. કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં કીધો છે. એની વાત કરીએ કે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં એ કેટલો છે? 0 છે. તો એની વાત કરીએ કે ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે, કુલ સ્થિર ખર્ચ છે 100 આપ્યો છે, કુલ અસ્થિર ખર્ચ છે એ આપ્યો છે 0, કુલ ખર્ચ છે એ કેટલો? 100 છે. એની વાત કરીએ. આમાં તો બંનેમાં પ્લસ જ થશે એટલે આ મળશે. તો હવે આપણે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ છે એ 0 હોય છે ત્યારની વાત કરી, ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે એ કેવો? 0 હોય છે. એટલે આપણે અહીંયા ડોટ જોવા મળે છે. કુલ સ્થિર ખર્ચ કેટલો? 100 હોય છે. એટલે TFC વાળી લાઈન છે એ જોવા મળે છે. અને કુલ અસ્થિર ખર્ચ પણ 100 હોય છે, આમ જતી હોય છે. તો એની વાત કરીએ કે ઉત્પાદનનું પ્રમાણ છે 0, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, અસ્થિર ખર્ચ રૂપિયામાં અને કુલ ખર્ચ રૂપિયામાં. તો એ રીતે આપેલું છે. 100 છે, 0 છે અને 100 છે. પછીની વાત કરીએ કે જ્યારે ઉત્પાદનના એકમો 10 યુનિટ થઈ જતા હોય છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં કેટલો છે? 100. એ તો સ્થિર 100 જ છે, સરખો જ રહેવાનો છે. અને કુલ અસ્થિર ખર્ચ છે એ પાછો કેટલો થઈ જાય છે? 80 થઈ જાય છે. કુલ અસ્થિર ખર્ચ 80. તો આપણે અસ્થિર ખર્ચની રેખા જોઈએ તો એ કેટલી છે? 80 એ જોવા મળે છે. અને કુલ ખર્ચ છે એ 180 છે. તો એ આપણને અહીંયા એ પોઈન્ટ છે ત્યાં જોવા મળે છે. એટલે કે જ્યારે 100 છે ત્યારે
સી પોઈન્ટ છે 80 છે ત્યારે બી પોઈન્ટ અને 180 છે ત્યારે એ પોઈન્ટ છે. હવે વાત કરીએ 20, તો કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 થાય છે ત્યારે ઉત્પાદનનો એકમ કેટલો 100. પછી કુલ અસ્થિર ખર્ચ છે 150માં છે અને કુલ ખર્ચ છે 150માં છે અને કુલ ખર્ચ છે એ 250માં છે. આ રીતે આપેલું છે. પછી આપણે ઉત્પાદનના એકમો છે 30 થાય છે ત્યારની વાત કરીએ કે એમાં છે 100 આપેલું છે, પછી 150 આપેલું છે, 100 આપેલું છે, 210 આપેલું છે અને 310 આપેલું છે એની વાત. પછી આપણે જોઈએ ઉત્પાદનના એકમો 40 થઈ જાય તો જ્યારે એકમો 40 થાય છે ત્યારે 100 છે, 290 છે ટોટલ અને પછી 390 આપેલું છે. પછી ઉત્પાદનના એકમો છે 50 હોય છે ત્યારે કેટલા કીધા છે 100 છે, 390 અને 490. તો એ પ્રમાણે આપણે હવે કહી શકીએ કે એક્સ ધરી છે એ પર ઉત્પાદનના પ્રમાણ છે એટલે કે એકમમાં લેવામાં આવ્યું છે અને ખર્ચ છે આ બધા ખર્ચ તો એ આપણે લીધા છે વાય ધરી પર લેવામાં આવ્યા છે ખર્ચ રૂપિયામાં. હવે વાત કરીએ આપણે કે અહીંયા કીધું છે આપણને Q1 અને Q2 એની જે ક્વોન્ટિટી હોય છે પ્રમાણ હોય છે અને અહીંયા આ જે કીધી છે પ્રાઇસ હોય છે એની વાત કરી છે. એટલે કે આપણે જોઈએ કે TFC એટલે કે કુલ સ્થિર ખર્ચની રેખા. સ્થિર ખર્ચની રેખા એક્સ ધરીને સમાંતર હોય છે. અસ્થિર ખર્ચની રેખા છે એ શરૂઆતમાં ઋણ હોય છે, ઘટતી હોય છે, પછી છે વધારો થાય છે એમાં, અને કુલ ખર્ચની રેખા છે એમાં પણ ક્રમશઃ વધારો થાય છે. અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેવું સરખું હોય છે, કારણ કે આમ જોઈએ તો આમાં જે આ રકમ છે બંનેની પ્લસ છે તો આમાં જે કુલ એક સરખી રકમ 100 દર વખતે એડ થવાની છે. તો હવે આપણે આગળ જોઈએ કે આકૃતિ છે આકૃતિ અને અનુસૂચિ. તો એ પરથી આપણે સમજૂતી મેળવીએ કે આકૃતિમાં એક્સ ધરી પર શું આપેલું છે ઉત્પાદન આપેલું છે અને વાય ધરી પર છે એ ખર્ચ દર્શાવવામાં આવેલો છે. જેમ જેમ ઉત્પાદન છે એ વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે જેમ જેમ ઉત્પાદન છે એમાં વધારો થાય છે એમ સ્થિર ખર્ચ છે એ કોઈ ફેરફાર નથી થતો. એમાં ટૂંકમાં કહેવાય ને કે સ્થિર જ રહે છે. એટલે કે સ્થિર ખર્ચમાં કેવું કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, સ્થિર ખર્ચ કેવા સ્થિર જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ અસ્થિર ખર્ચ છે એ વધે, એટલે કે જેમ જેમ ઉત્પાદન છે એમાં ફેરફાર થાય છે એમ સ્થિર ખર્ચ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ અસ્થિર ખર્ચ છે એ વધે છે અને કુલ ખર્ચ છે એ પણ વધે છે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ શું થાય છે વધે છે. આમ સ્થિર ખર્ચની રેખા એક્સ ધરી પર પી બિંદુથી શરૂ થાય છે, એટલે કે પી બિંદુથી એની શરૂઆત થાય છે અને જ્યારે ઉત્પાદન છે 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ છે તો 0 થી P જેટલું જ હોય છે, એટલે કે આની વાત કરી છે P સુધીનો. અને અસ્થિર ખર્ચ છે એ કેવા શૂન્ય હોય છે, એટલે કે અસ્થિર ખર્ચ છે એ કેવા 0 છે, શૂન્ય જોવા મળે છે. આમ કુલ સ્થિર ખર્ચ છે એ કેવા રહે છે સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ છે એ કેવું થાય છે વધતું જાય છે. એટલે કે કુલ અસ્થિર ખર્ચ છે એમાં વધારો જોવા મળે છે. આગળ જોઈએ આપણે કે તેથી કુલ અસ્થિર ખર્ચ છે એની રેખા ડાબી બાજુથી જમણી બાજુ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ છે એ જતી હોય છે અને કુલ ખર્ચની રેખા છે એને સમાંતર છે. કુલ ખર્ચની રેખા છે એ પણ એને સમાંતર છે. તો આ રીતે આપણે જે આ યુનિટ છે એનો અભ્યાસ કર્યો છે, જ્યાં આપણને કીધું છે તો આ કાંઈ બહુ ખાસ જરૂરી નથી, પણ જોઈએ કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે એ પણ કેવું હોય છે શૂન્ય થતો હોય છે. એટલે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય થાય. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ છે એ P જેટલો હોય છે. અહીંથી આપણે જોઈએ તો અહીંયા P સુધીનો છે એ જોવા મળે છે. ત્યારે અસ્થિર ખર્ચ છે એ શૂન્ય અને કુલ ખર્ચ છે એ 0 થી P સુધીનો હોય છે. કુલ ઉત્પાદન છે એ Q1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ છે એ Q1B થાય છે. અહીંયા આપણે જોઈએ કે Q1 હોય ત્યારે Q1B થાય છે. આ આપેલું છે Q1 ત્યારે કેટલું છે B પોઈન્ટે છેદે છે. આગળ જોઈએ કે ઉત્પાદન છે એ Q2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ છે એ Q2F હોય છે. અહીંયા આપણે સમજીએ કે ઉત્પાદન જ્યારે Q2 હોય ત્યારે શું છે F આપેલું છે.